આજે આપણે જઈ રહ્યા છીએ ટોરન્ટો આઇલેન્ડ અને મને નથી ખબર કે કેવું છે કેવું નહીં. ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું 3 વર્ષમાં. આ છે ફેરીની લાઇન. મેં ઓનલાઈન ટિકિટ્સ બુક કરાવી હતી. અરાઉન્ડ $9 to $10 ટિકિટ છે અને ટોરન્ટોમાં પાર્કિંગ બહુ એક્સપેન્સિવ છે. અમારે $18 આપ્યા છે પાર્કિંગના ગાડીના. બટ અહીંયા એટલું એક્સપેન્સિવ નથી, ખાલી $9 ટિકિટ છે અને તમે લાઇન જોઈ જ લો. આ બધા અહીંથી અંદર જશે અને હું પણ જઈશ જોડે જોડે એમની. પણ બહુ બધી લાઇન છે. ત્યાંથી એન્ટ્રી થાય છે બરાબર બધાની. અને જો અહીંયા લાઇન જો, આ છે આપણી જેવી શિપ કહી શકીએ કે ફેરી કહી શકીએ કે કંઈ પણ ક્રૂઝ કહી શકીએ. જો પ્લેન દેખાતું હશે તમને જઈ રહેલું છે, દેખાય એ બી તમને દેખાતું હશે, આઈ ડોન્ટ નો. જોઈ જાય કેનેડાના ફ્લેગની ઉપરથી. અને એક બીજી પણ વસ્તુ જોવા જેવી છે કે કેટલું ડાયવર્સ છે. જો બધી જ જાતના પબ્લિક હશે, મતલબ બધી જ કન્ટ્રીથી અલગ અલગ પબ્લિક, બરાબર. એટલે ટોરન્ટો અને મોસ્ટલી કેનેડા બહુ ડાયવર્સ છે. તમને વિવિધ જાતના ભાતના લોકો અને અલગ અલગ કન્ટ્રીથી લોકો મળી જાય. જો પ્લસ ગરમી બહુ જ વધી રહી છે અને મને નથી ખબર, મારા માટે આ બધું સસ્પેન્સ છે. ખબર નહીં ક્યાં લઈ જશે ક્યાં નહીં. આઇલેન્ડ કરે છે અને ઘણો બધો મોટો આઇલેન્ડ છે બાય ધ વે. એવું તમને ત્યાં જઈને બતાડીશ આખું. જો હું ફરી શકીશ તો. મારા ફોનમાં બેટરી ઓછી છે બાય ધ વે, 40%. ગાઈઝ અત્યારે હું ફેરીમાં બેસી ગયો છું અને ઘણા બધા લોકો છે ફેરી પર અને બોટ ધીમે ધીમે ચાલી રહી છે. બોટમાં બેસે મારે 3 વર્ષ થયા. એટલે ફેરી કે જે બી કે આ લોકો, બરાબર, આ લોકોની ભાષા. ક્રૂઝ કે કંઈ પણ. આ ક્રૂઝ તો નથી, ક્રૂઝ બહુ મોટું હોય પણ જો વ્યૂ બહુ સરસ છે પાછળનો. બહુ સરસ લાગી રહ્યું છે અને પબ્લિક બી બહુ છે પાછળ. તમે જોઈ શકતા હોય તો ઢગલો પબ્લિક છે ને ઓલ અરાઉન્ડ કેવું કે બધા બેઠેલા છે ને આપણે આમ સામેવાળા આઇલેન્ડ પર જઈ રહ્યા છે. તમે જોઈ શકતા હશો, બરાબર. બધાને ફોટોગ્રાફી કરવાનું તો બહુ જ ગમે પણ કોઈ પોતાનો ફોન બહાર નથી કાઢતું કેમ કે ડરે છે કે પાણીમાં ના પડી જાય. પણ હું નથી ડરતો કેમ કે મને ખબર છે કે મારી ગ્રીપ સ્ટ્રોંગ છે અને મને આદત છે આ રીતે. Not bad guys, if I fall in the water I don't know how to swim because here many people know how to swim but I don't know how to swim and I'm not going to fall because I have a belief on God, so God will save me if I fall down. તો છે આ જોઈ લો, આ બોટ છે. પર્સનલ હશે, ખબર નહીં કેવી છે કેવી નહીં. ત્યાં છે, પછી અમે જઈએ એ છે. પણ સામે આઇલેન્ડ છે, ટોરન્ટો આઇલેન્ડ, અને એ બહુ મોટો છે. પાછું કેવું કે આ ફેરીમાં આપણે પાછા આવી શકીએ ત્યાં જઈને. એટલે કંઈ ચિંતા નહીં. પછી કેવું કે આપણને અડધો કલાકમાં લોકો પાછા લઈ જાય. આપણે અડધો કલાક ફરી શકીએ, 2 કલાક ફરી શકીએ. ખબર નહીં કેટલા વાગ્યા સુધી પાછું આવવાનું હોય બટ હું વધારે નહીં રહું. ગીસ બધી જગ્યાએ જોવા મળી હશે. જો આખું ઝુંડ છે એ લોકોનું, જોઈ લો. અહીંયા જ મેપ છે, બરાબર. જો બધા લોકો મેપને જોવામાં રહી ગયા છે પણ મારે એનો પિક્ચર લેવો પડશે, એટલે ફોટો લઈને નીકળી જવું પડશે કેમ કે અહીંયા બહુ જ ભીડ થઈ રહી છે, બરાબર. કે કેનેડાના ફ્લેગ્સ તો આપણને બધે જોવા મળી જશે. થોડો બહાર જો એટલે તમને દેખાય, બરાબર. આમ જો કેટલું મસ્ત લાગી રહ્યું છે અને પબ્લિક અહીંયા બેઠેલી છે. ત્યાં વોશરૂમ્સ છે, આગળ મેપ છે બટ અહીંયાથી જો કે પબ્લિક સાયકલ્સ લઈ રહી છે કે એ લોકો શું ફરી શકે. એ લોકોને ચાલવું ના હોય તો ઓલરેડી ઘણી બધી સાયકલ્સ જઈ રહી છે અને પબ્લિક જો એ પબ્લિક ત્યાંથી જઈ રહી છે બહાર. અને આ કેવું કે હજુ આપણે અંદર આવ્યા જ છીએ. આપણે હવે આગળ જઈને જોઈએ કે કઈ બાજુ જવાનું. એ લોકોએ કીધું કે સ્ટાફ તો છે, પ્લસ આપણે કંઈ ખાવાનું જોતું હોય તો જો ત્યાં જે સબવે, એટલે તમને આમ ખાવાનું પીવાનું બધી જ ફેસિલિટી એક જ જગ્યાએ મળી જશે. બટ મારે કોઈને પૂછવું પડશે ને મને કોઈ દેખાતું નથી. અહીંયા બધા સાયકલ લેવાનો ટ્રાય કરી રહ્યા છે. આઈ શુડ આસ્ક સમવન કે ભાઈ ના ક્યાં જવાનું ક્યાં નહીં અને ખોઈ ના જવાય. અમે જો પેલા બધા ફ્રેન્ડ્સ બહુ જલસાથી એન્જોય કરી રહ્યા છે. એ લોકોને ખબર નહીં ફોટો વોટો લેવો હોય તો પણ બધા જલસા જ. મે બી ટ્રીપ છે આ લોકોની બટ બધા શાંતિથી મજા કરી રહ્યા છે, જલસાથી. ને શાંત વાતાવરણ છે. અહીંયા બધે ખાવા પીવાનું છે. તમને એ પણ થોડું બધું બતાવી દઉં કે ભાઈ ના સમજો પિઝા છે, સબવે છે. આઈ ડોન્ટ સી એની સ્ટાફ એન્ડ પીપલ આર હેવિંગ ફૂડ અરાઉન્ડ. મેં મસ્ત રીતે ખાઈ લીધું છે પણ મારે અત્યારે કંઈ ખાવાનું છે નહીં. અહીંયા જો કેવું આ લોકો ઘણી બધી કમાણી કરે, ઘણી બધી. અહીંયા વોશરૂમ્સ બધું મેં તમને ફરીથી બતાવું કે અહીંયા બી છે, ત્યાં બી અલગ બીજી બાઇક્સ છે. પેલા ભાઈબંધને આપણે પૂછવું પડશે કે ભાઈ ના કઈ બાજુ છે કઈ બાજુ નહીં આપણું કામકાજ. એટલે પૂછીએ તો એ ભાઈબંધે આપણને મસ્ત રસ્તો બતાવી દીધો છે. અને કેવું કે મારે એટલું બધું અહીંયા રોકાવું નથી તો હું અત્યારે બાઇસિકલ લેતો નથી કેમ કે યુઝલેસ છે, બરાબર. મારે અહીંયા અડધો કલાકથી કલાક રહેવાનું છે અને મારે તમને આ બતાવવાનું છે કે કેમનું છે કેમનું નહીં. જો લોકો ઘણા બધા બાઇસિકલ્સ લઈ રહ્યા છે પણ આપણે નથી લેવાની. ખબર નહીં કેટલો ચાર્જ છે કેટલો નહીં બટ આઈ શુડ સી કે કેટલો ચાર્જ છે. ના આઈ ડોન્ટ વોન્ટ ટુ સી. બી હશે $10 આસપાસ. પણ એ ભાઈબંધે કીધું કે આગળ છે, બરાબર, બ્રિજ આવશે અને પછી હું તમારા માટે બીજું બધું સસ્પેન્સ રાખું છું કે શું છે શું નહીં. એટલે તમને બી કેવું કે મજા આવે આ વિડીયો છે. જે બી યુટ્યુબનો ઓડિયન્સ છે એમને બતાડવા માટે આવ્યો છું. એટલે એમને મને સારી સલાહ આપી દીધી ત્યાં, બરાબર. હવે હું બીચ તરફ જઈ રહ્યો છું. મેં તમને બતાડ્યું કે ભાઈ પાછળ બ્રિજ છે. બ્રિજથી આપણે ઉતરીએ એટલે આખું કેવું કે બીચ આવે છે. તો ત્યાં પુલ પણ છે. ખબર નહીં આપણે કદાચ ત્યાં જવાનું થાય કે નહીં પણ આજનો દિવસ બહુ એન્જોયેબલ છે. પબ્લિક જો હું અંદરના એરિયામાં ચાલી રહ્યો છું
પણ બહારના એરિયામાં પબ્લિક ઘણી બધી છે. ત્યાં ઘણું બધું મોટું છે એટલે કેવું કે પબ્લિક બધી વિખેરાઈ જાય. અહીંયા પુલ એટલે કોઈ છે તો નહીં અંદર, બટ આ મને લાગી રહ્યું છે કે કેવું અંદર ખાલી ફુવારા થઈ રહ્યા છે અને પબ્લિક મસ્ત જો એમનો લેઝર ટાઈમ માણી રહી છે. તમને દેખાતું હશે પાછળ ક્યાં ગયું ત્યાં, મને તો નથી દેખાતું પણ તમને આગળ જઈને બતાડું. મસ્ત ફુવારા છે, આમાં આપણે શું કહેવાય મસ્ત એક ડૂબકી મારી હોય ને મજા આવી જાય. કેમ કે ગરમી બહુ છે, 40 ખબર નહીં 40 નહીં 35 ડિગ્રી ગરમી છે. અને ઇન્ડિયાની ગરમી અને કેનેડાની ગરમી અલગ છે. કેમ કે કેવું કે કેનેડામાં હ્યુમિડ બહુ હોય. હું ઇન્ડિયામાં રહેલો છું, મને ખબર છે ગરમી શું હોય, પણ અહીંયા એકદમ ખરાબ છે. જો આ પાછળનો વ્યૂ જો, કંઈ નથી, ખાલી છે, કંઈ ભરેલું નથી. મને લાગ્યું કે પુલ હશે પણ કંઈ પુલ વુલ છે નહીં. બરાબર, આગળ જોઈએ કે હજુ આ લોકો કહે છે કે આગળ બીચ છે એટલે આપણે બીચમાં જઈને આવીએ. અહીંયા કેવું કે અહીંયા લોકોને બધી જ ફેસિલિટીમાં ખાવાનું પીવાનું વોશરૂમ્સ બધું જ હોય. એટલે કેવું કે જો ખાવા પીવાથી પ્રોફિટ જ છે, ચોખ્ખે ચોખ્ખો પ્રોફિટ છે. અને અહીંયા વસ્તુ બી બધી મોંઘી મળે. કેમ આપણે થિયેટરમાં જઈએ તો આપણને પાણીની બોટલ ઇન્ડિયામાં 5 રૂપિયાની હોય તો મતલબ 20, 30 કે 40, 50 રૂપિયાની મળે. એવી રીતે અહીંયા બધું મોંઘું હોય. હવે અહીંયા મને ભાવ નથી ખબર, પણ એક નોર્મલી પિઝા છે ને $20-30 મળતો હશે. એમ આખો પિઝાની વાત કરી રહ્યો છું. જોઈ લો ત્યાં ભીડ કેટલી છે બાઇસિકલ રેન્ટ કરવા માટે. ત્યાં આખામાં પબ્લિક બાઇસિકલ રેન્ટ કરી રહી છે. જો આ એ અલગ બાઇસિકલ છે, જો કે એમાં 3 થી 4 લોકો બેસા છે. એટલે આમાં મતલબ ચાર્જ વધારે હશે અને આખી ફેમિલી મુસાફરી કરી શકે. જો અહીંયા પેલા મશીન્સ છે જેમાંથી પેલા જેન્ટ્સ ને એક લેડીઝ એ બધું કંઈક કાઢી રહ્યા છે, પાણીની બોટલ કે કંઈ બી. પણ મને નથી ખબર કે અહીંયા ફ્રી પાણી મળી રહે કે નહીં, બટ કોઈને મારે પૂછવું પડશે કે અહીંયા ફ્રી પાણી મળી રહે કે નહીં. આઈસ્ક્રીમ બધું હોય કે મને ખબર છે સમર છે એટલે ગરમી બહુ વધારે છે. જો પિઝામાં એટલી ભીડ નથી દેખાતી. આ શું છે મતલબ પેલું જો સબ અને બર્ગર ને બધું છે ત્યાં એટલી ભીડ છે. પછી આ ગ્રીક ગ્રીલ સેન્ડવિચીસ ને બધું જોઈ લો ગાઈઝ. આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં ફાઇનલી આવી ગયા છીએ. આપણે આગળ જો કંઈ લોકો સ્વિમિંગ કરી રહ્યા છે, તમને દેખાતું હશે. આપણે નથી જવાનું બીકોઝ વી ડોન્ટ હેવ ક્લોથ્સ. બરાબર, મારા પાસે એક જોડી ક્લોથ્સ હતા પણ મેં ઓલરેડી ચેન્જ કરી દીધા છે. સમજો પબ્લિક બધી મજા માણી રહી છે. અને એક બીજી બી વસ્તુ તમને અહીંયા કેનેડાની બતાવું કે જો મારી પાછળ તમે જોઈ શકો છો એક પેલું છે બરાબર, અહીંયા જે તમને બતાડી રહ્યો એ છે ને લાઈફ ગાર્ડ છે. હવે લાઈફ ગાર્ડ જોઈએ મતલબ ત્યાં છે, દેખાતા હશે તમને, દેખાતા હશે એક માણસ બરાબર. એ લાઈફ ગાર્ડ છે એટલે અહીંયા કોઈ બી મતલબ શું કહેવાય અંદર પડે તો એ લોકોને શું બચાવે. હવે જેમ કે હું જ છું તો મને સ્વિમિંગ નથી આવડતું બરાબર, અને હું એમાં પડું તો મને એ લોકો બચાવે કદાચ હું પડી જઉં તો. જેમ કે જો આ બર્ડ્સ કેટલા બધા છે અહીંયા નદીના કિનારે, સીગલ્સ. પબ્લિકને ફોટોગ્રાફી કરવાનો બહુ શોખ છે એટલે પબ્લિક ફોટોગ્રાફી કરશે અહીંયા ઘણી બધી. અને અહીંયા ઘણી બધી કન્ટ્રીઝથી ઘણા બધા લોકો આવે છે ડિફરન્ટ. ને મોસ્ટલી કેવું કે આવી બધી જગ્યા પર જઈએ એટલે મુમેન્ટ્સના આપણે ફોટોઝ કેપ્ચર કરવાના હોય. અહીંયા ખબર નહીં, અહીંયા જો આ લોકોએ પથ્થર મૂકી દીધા છે તમને દેખાતા હશે. એટલે આ લાઇનની બહાર નહીં જવાનું એવું કંઈક હશે, કેમ કે હું કોઈને નથી જોઈ શકતો કે જે આ લાઇનની બહાર સ્વિમિંગ કરી રહ્યા હોય. ગરમી બહુ ભયાનક છે. ફરીથી સમજો પાણી બી એકદમ ચોખ્ખું લાગી રહ્યું છે, અંદર કંઈ દેખાતું નથી મને. લીલ છે થોડી આપણે ત્યાં હોય બરાબર નોર્મલી, પણ બીજું કંઈ ખાસ છે નહીં. જો લોકો છેક છેડે જઈને આવી ગયા. આ ભાઈ બંધ આપણા જો સાયકલ લઈને પહોંચી ગયા પાછા અંદર. જો લોકો ફૂટબોલ રમી રહ્યા છે તમને દેખાતું હશે. હા કેચ બરાબર છે, પણ ઠીક એટલું મને આમ કંઈ અહીંયા બી ખાસ લાગ્યું નહીં. હજુ બી હશે કંઈક. અહીંયા લોકો કહે છે કે તમે ટાઈમ સ્પેન્ડ કરો. હા ફેમિલીઝ હોય કે પછી આવા કંઈક શું કહેવાય ગેમ્સ હોય, આવા આપણે પાણીમાં ભીના થઈ શકતા હોય તો જવાય. બટ બાકી તો તકલીફ છે. હું અહીંયા 200-300 કિલોમીટરથી આવું છું બરાબર, એટલે મારા માટે તો ઇમ્પોસિબલ છે. જો એ રહ્યો CN ટાવર, તમને પાછળ દેખાતો હશે ટાવર એક દેખાય છે કે નહીં ગાઈસ? એ રહ્યો જો CN ટાવર, કેનેડાની સૌથી ઊંચી બિલ્ડિંગ એવું કહે છે લોકો. પણ આપણે CN ટાવરમાં જવાનું છે આપણા બર્થડેના દિવસે, એટલે જોઈશું. અને આપણે કંઈ ત્યાં છે ને ત્યાં જે બી ઉપરનો માળ છે તમને દેખાતો હશે, ઉપરના માળ પર આપણે બહાર જઈને મતલબ એક એક્ટિવિટી કરવાની છે. એના પર બી હું વિડીયો બનાવીશ એટલે તમને શું ખબર પડે કે ભાઈ ના કેનેડામાં એડવેન્ચરસ વસ્તુઓ કેવી છે. કેમ કે મેં આજ સુધી એટલી બધી ટ્રાય નથી કરી, બટ હવે હું ધીમે ધીમે કરી રહ્યો છું. કેમ કે મને તમને બતાડવું ગમે છે બધી વસ્તુઓ, અને ધીમે ધીમે કેવું કે હું બી ફરી લઉં અને તમને પણ બતાડું કે ના ભાઈ કેનેડામાં કેવું છે કેવું નહીં. જો પછી અહીંયા લોકર્સ છે તમે જોઈ શકતા હોય તો લોકર બી પેઇડ હશે. એ બધી વસ્તુ મોસ્ટલી પેઇડ, એમ વસ્તુ અનપેઇડ ના હોય. જેમ કે
લોકર સર્વિસ, ફાઇન્ડ અ લોકર વિથ લોક, રિમેમ્બર લોકર નંબર એન્ડ મોશન, $2. ગાઈસ $2નું લોકર છે. વોશરૂમ્સ જોઈ લો, ઢગલો વોશરૂમ્સ છે. એટલે અહીંયા તમને જેમ કીધું એક્સેસિબિલિટી બધા માટે બધી જ મળી જાય. સમજો સાયકલ બહુ ફાસ્ટ નથી જતી બટ સ્ટીલ ઇટ્સ વર્કેબલ, કેમ કે આપણી એક્ટિવિટી થઈ રહી છે. કોઈ કે કપડાં નીચે નાખી દીધા છે, જોઈ લો ત્યાં લોકો બધા રિલેક્સ કરી રહ્યા છે. આપણે હવે પાછું જવું પડશે, મને નથી ખબર, 3 થી 4 કિલોમીટર. ઓ ગોશ ગાઈસ, હું આનાથી આગળ નથી વધવાનો. પણ આ હતું કેવું કે ટોરોન્ટોનું આઇલેન્ડ, મતલબ ટોરોન્ટો આઇલેન્ડ્સ જે બધા કહે, કેમ કે કેવું કે અહીંયા ગરમી બહુ વધી ગઈ છે ને, આવી રીતે જો જઈશ ને તો મતલબ કેવું કે આ બધું બ્લેક થઈ જશે સ્કિન. સનસ્ક્રીન તો લગાવી છે મારા મોઢા પર, તો બી આપણે નહીં એટલું રિસ્ક નથી લેવું, કે મારે હજુ બીજી જગ્યાએ પણ જવાનું. તો આ તો ટોરોન્ટો આઇલેન્ડ જેટલું તમને બતાવી શક્યો એટલું મેં તમને બતાવ્યું. હવે આપણે પાછા ફેરીમાં બેસીને જતા રહીશું, અને અત્યારે કોઈ ફેરી અહીંયા આવેલી નથી, એટલે મે બી વાર લાગે, વેઇટ કરવો પડશે. બટ વિલ સી. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. If you like my video, then please subscribe my channel. Thank you so much.